બારું પેલી તિજોરીમાં 2 લાખ રૂપિયા કાઢીને આપજો. ચમ શું કરવા તમારે? મોટા પણ છોકરાને જોવો એટલે લાલવાના. અલ્યા ભોડો, ઈના જોડેથી જીને આપ્યા ને ઈને બધાએ લઈ લીધા હે, તમારી ના આપવા પાછા? હા તે આપવા તો પડે ને, તકલીફમાં છે તો આપવાના નહીં પૈસા. તે તકલીફમાં તો શું થઈ ગયું? બધા લઈ લેતા હોય તમારે આપવાના તો પછી પાછા નહીં આપે એ રહ્યો. સાચો સંબંધી કને કહેવાય? કે જે તકલીફ વખતે એની પાછળ ઉભો રહે ને ઈ સાચો સંબંધી. બાકી બધા તો સ્વાર્થના સંબંધ. હા તે બધા એવું જ કરતા હોય. હા તે પણ હું અને બધામાં ફરક છે બેટા. અને જે વસ્તુ તમને તકલીફ હતી, પપ્પાને તકલીફ થઈ હતી હોસ્પિટલમાં હતા ને પપ્પા, ત્યાં ઉજાગરો કરીને ઈ ઉભો રહેતો હતો. આપણે માંડ માંડ કરીને ભેગા ગમે તેવી કર્યા. કરકસર કરીને ઉભા રહ્યા પણ એ તકલીફમાં છે અત્યારે. તો એની પાછળ ઉભી રહેવાની ફરજમાં આવે છે કે હું ભાઈ હું ને તો મારે એની પાછળ ઉભું રહેવું પડે. શેરી મારો એટલે તમારે અમારું સાંભળવાનું જ નહીં. તમારું આવી વાતમાં તો કોઈ દાડો સાંભળવાનું થતું નહીં. નકરા સાચો સંબંધી છે ને કહેવાય. તાર પપ્પાને કોઈ તકલીફ પડી હોય ને તારા કાકા બાપાનો કોઈ છોકરો આવીને ઉભો રહ્યો હોય એમની વાહે, એમને લઈને જોયે દવાખાને, એમની વાહે ઉભો રહ્યો હોય, ખરાબ સમય ઈ ઉભો રહ્યો, હવે એનો ખરાબ સમય તમારે ઉભો રહેવાની ફરજમાં નહીં આવતું. કાયમ બધે સ્વાર્થ જ વિચારવાનું. ઈ માણસે તમારું કઈ શું શું સાચું તમને યાદ નહીં? ભૂલી જાઓ તમારું બધું. નહીં ભૂલી જ. તમારા ઘરે પેલો ઝઘડો થયો તો સૌથી પહેલા લાકડી લઈને ઈ ઉભો થયો હતો. એને એવું નતું વિચાર્યું કે મારા ઉપર કેસ થશે, કે મને વાઘ છે, ઘા છે, મારા છોકરાનું શું થશે, કદાચ મને કઈ થઈ જશે. તાણે તમને બધાને તાણે સારો લાગતો હતો. હવે તકલીફમાં આવ્યો એટલે તમારે હાથ લઈ લેવા હે. વાહ ભાઈ વાહ, જબરા સંબંધો નિભાવો તમે. હું કહું એટલું કર ને, ખાલી 2 લાખ રૂપિયા કાઢી નાખ. અને મય એવું ડૂબી જાય તો તેલ વાળા થયા. ભાઈ હે ભાઈ પાછળ એટલું ના કરીએ કે કરવાનું શું?